નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં વિષય અંગ્રેજી તેમાં આપણે લિટલ સ્ટેપ 7, 8, 9 ત્યાં જોવાનું છે. તો તેમાં આપણે એક્ટિવિટી 1 આપેલી છે. એક્ટિવિટી 1 નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો એક કાવ્ય આપેલું છે ધ કલરફુલ પીપલ. હવે નામ શું છે? ધ કલરફુલ પીપલ. આપણું કાવ્યનું નામ છે. એટલે કે રંગબેરંગી માણસો. કલરફુલ એટલે કે રંગબેરંગી, પીપલ એટલે લોકો. હવે આપણે કાવ્ય જોઈએ. I know you. You are Mr. Blue. Your garden is clean. Are you Miss Green? Say me hello. Oh, Mr. Yellow. Cool down your head. Don't let it red. Am I right? Replied Mr. White. Yes, yes, yes. With your Mr. Mrs. Blake. તો આપણું કાવ્ય છે. હવે આપણે સમજીએ કે તેમાં શું કહેવા માંગે છે. I know you. એટલે I એટલે કે હું. નો એટલે જાણવું અથવા જાણવું. યુ એટલે તમે. યુ એટલે તમે અથવા તમારા. I know you. You are Mr. Blue. હું તમને જાણું છું, તમારે જાણવું છું. You are Mr. Blue. કે તમે Mr. Blue છો. બીજું, your garden is clean. કે your એટલે કે તમારું. એટલે તમારું. ગાર્ડન એટલે કે બગીચો. ગાર્ડન એટલે બગીચો. is એટલે છે, clean એટલે સાફ. clean એટલે સાફ. Your garden is clean. કે તમારો બગીચો સાફ છે. Are you Miss Green? શું તમે મિસ ગ્રીન છો? જો છેલ્લે પ્રશ્ન પૂછે કે તમારું ગાર્ડન સાફ છે, શું તમે મિસ ગ્રીન છો? એટલે કુમારી ગ્રીન છો. મિસ એટલે કુમારી. મિસ એટલે કુમારી. Say me hello. Say એટલે કહેવું. me એટલે કે મને. હેલો. ઓ મિસ્ટર હેલો. તેને મને કહ્યું. ઓ મિસ્ટર હેલો. Cool down your head. Don't let it red. Cool એટલે ઠંડુ. Your head. Head એટલે માથું. Cool down your head. તમારું માથું ઠંડુ કરો. Don't let it red. કે તમે લાલ નથી. Am I right? તો હું સાચું કહું છું. Right એટલે સાચું. Reply Mr. White. આ જવાબ છે કોણે આપ્યો? Reply એટલે જવાબ આપો. reply એટલે જવાબ
આપો. મિસ્ટર વાય જવાબ આપ્યો તો હું સાચું કહું છું. યસ એટલે હા. વિથ યુ મિસિસ બ્લેક. શ્રીમતી બ્લેકે શું કીધું કે હા તમે સાચું કહો છો. તો આપણું કાવ્ય છે. પણ તેમાં આપણે એક ચિત્ર આપેલા છે, તેમાં કલ્યાણને પૂરવાના કીધા જે ઉપર પ્રમાણે આપણે જોયું તે રીતે. નીચે આપેલી નિશાની પ્રમાણે રંગ પૂરો, ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો. તો જો G બરાબર ગ્રીન એટલે કે લીલું, O બરાબર ઓરેન્જ એટલે કે કેસરી, R બરાબર એટલે કે રેડ એટલે લાલ, BK બરાબર બ્લેક એટલે કે કાળો કલર, Y એટલે કે યેલો એટલે પીળો કલર, BL બરાબર બ્લુ એટલે કે બ્લુ કલર. તો હવે જે આપણે જે ચિત્ર આપેલા છે એ આપણે અક્ષરો આપેલા છે, તો આપણે તેમાં જે રંગ પૂરવાનો છે અને આપણે ઉદાહરણ મુજબ લખવાનું છે. તો આપણે જોઈએ તેમાં તો અહીં તમને ચિત્ર આપેલા છે. બોલ એટલે કે દરાનું ચિત્ર આપેલું છે, ત્યારબાદ ફળનું ચિત્ર આપેલું છે, ત્યારબાદ પતંગનું ચિત્ર આપેલું છે, ત્યારબાદ ફૂલનું ચિત્ર આપેલું છે, ત્યારબાદ પાંદડાનું ચિત્ર આપેલું છે, ત્યારબાદ મોબાઈલનું ચિત્ર છે, ત્યારબાદ ટ્રકનું ચિત્ર છે અને ત્યારબાદ ફ્રોક એટલે કે જબ્બો. આપણે આ ચિત્ર આપેલા છે. તો હવે તેમાં આપણે કલર પૂરીએ તો પછી આપણે વાક્ય બનાવવાના છે તે પરથી. તો પહેલું છે દરો, તો તેમાં બ્લેક કલર પૂરવાનો છે. તો તેમાં ધીસ ઇઝ અ બ્લેક બોલ. તો બ્લેક કલર પૂરો તો કયું વાક્ય બનશે? ધીસ ઇઝ અ બ્લેક બોલ. ત્યારબાદ બીજું વાક્ય છે ઓરેન્જ. ફર્સ્ટનો કલર પૂરવાનો ઓરેન્જ. તો ધીસ ઇઝ અ an orange. This is an orange bird. ત્યારબાદ રેડ લાલ કલર પૂરવાનો. તો this is a red kite. ત્યારબાદ ફૂલ. તો ફૂલમાં પણ ત્રણ કલર છે, રેડ, yellow and green. So this is red, yellow and green flower. This is a red, yellow and green flower. ત્યારબાદ પાંદડું આપેલું છે, તેમાં આપણે છે ગ્રીન. This is a green leaf. એ એટલે પાંદડું. મોબાઈલ તો બ્લેક. This is a black mobile. ત્યારબાદ કટ તો યેલો એટલે પીળો. This is a yellow shirt. ત્યારબાદ ફ્રોક તો બ્લુ. This is a blue frock. તો આપણા વાક્ય છે this is a black ball, this is an orange bird, this is a red kite, this is red, yellow and green flower, this is a green leaf,
This is a black mobile. This is a yellow shirt. This is a blue cloud. ત્યારબાદ એક્ટિવિટી 2. તો એક્ટિવિટી 2 માં છે વાર્તા સાંભળો અને ચિત્રની મદદથી ભજવો. તે વાર્તા છે કે વાર્તા આપણે સાંભળવાની છે અને સમજવાની છે આપણે. સ્ટોરી ધ ડ્રીમિંગ સ્પિરલ, એક ખિસકોલીની વાર્તા. તો પેલું છે કેટ. હે, she is sleeping there. બિલાડીએ કીધું કે હે, તેણી ત્યાં સૂતી છે. સ્લીપિંગ એટલે સૂઈ રહી છે. સ્લીપ એટલે સૂવું. રેબિટ, કમ લેટ્સ વેક અપ હર અપ. સસલાએ શું કીધું કે આવો. કમ એટલે આવવું. લેટ્સ વેક અપ હર, તો આપણે તેને જગાડીએ. વેક અપ એટલે જગાડવું. ડોંકી, સ્પિરલ ગેટ અપ. ગધેડાએ કીધું, ડોંકી એટલે ગધેડો, કે સ્પિરલ ગેટ અપ, એક ખિસકોલી ઊભી થા. કેમલ, યસ ગેટ અપ. કેમલ એટલે ઊઠ. ઊઠે કીધું કે હા ઊભી થા. ગેટ અપ એટલે બોલાવવું. ગેટ અપ એટલે ઊભા થવું. એલિફન્ટ, કમ એન્ડ પ્લે વિથ અસ. એટલે હાથે કીધું કે આવ અને અમારી સાથે રમ. સ્પિરલ, બટ આઈ એમ પ્લેઇંગ. સિમ્પલ શું કીધું, પણ હું તો રમી રહી છું. કેટ, વોટ. બેલી કીધું શું. તો રેબિટે કીધું યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ. સસલાએ શું કીધું કે તું રમી નથી રહી. યુ આર નોટ પ્લેઇંગ, તું રમી નથી રહી, તું સૂઈ રહી છે. યુ આર સ્લીપિંગ એટલે તું સૂઈ રહી છે. સ્ક્વિરલ, નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. શું કીધું ખિસકોલીએ કે ના. નો એટલે ના. આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો, કે હું જમ્બો ભેગી રમી રહી છું. એલિફન્ટ, હુ ઇઝ જમ્બો. હાથે કીધું હું એટલે કોણ, કે જમ્બો કોણ છે. સ્પિરલ, ધ બેબી એલિફન્ટ. ખિસકોલીએ શું કીધું કે તે હાથીનું બચ્ચું છે. બેબી એલિફન્ટ એટલે હાથીનું બચ્ચું. ડોંકી, વેર ઇઝ હી. વેર એટલે ક્યાં. ઈ એટલે છે ને હી એટલે છે, કે તે ક્યાં છે. સ્પિરલે કીધું ફ્લાય ઇન ધ સ્કાય. ખિસકોલીએ શું કીધું કે તે આકાશમાં ઉડી રહ્યો છે. ફ્લાય એટલે ઉડવું. ફ્લાય એટલે ઉડવું. એલિફન્ટ, વોટ. હાથે કીધું શું. સ્પિરલ, યસ નાઉ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. કે હા હવે તે વાદળ ઉપર બેસી રહ્યો છે. ક્લાઉડ એટલે વાદળ. ક્લાઉડ એટલે વાદળ. સીટ એટલે બેસવું, કે તે વાદળ ઉપર બેસી રહ્યો છે. કે વોટ ઇઝ હી ડુઇંગ. બિલાડીએ પૂછ્યું તે શું કરી રહ્યો છે. ડુ એટલે કરવું. વોટ ઇઝ હી ડુઇંગ એટલે શું કરી રહ્યો છે. સ્પિરલ, કેચિંગ ધ સ્ટાર. તે તારાને પકડી રહ્યો છે. કેચ એટલે પકડવું. કેચ એટલે પકડવું. સ્ટાર એટલે તારા.
એટલે કે શિશુએ કીધું કે તે તારાને પકડી રહ્યો છે. રેબિટ વોટ આર યુ ડુઈંગ? તે શું કરી રહ્યો હતો? સ્ક્વિરલ આઈ એમ સિટિંગ ઓન જમ્બો. કે હું જમ્બો ઉપર બેસી રહી છું. આઈ એમ પુટિંગ ધ સ્ટાર ઇન માય પોકેટ. એટલે હું પુટ એટલે મૂકવું, પુટ એટલે મૂકવું. આઈ એમ પુટિંગ ધ સ્ટાર ઇન માય પોકેટ. પોકેટ એટલે ખિસ્સો અથવા તો પાકીટ. કે હું તારાને મારા પોકેટમાં મૂકી રહી છું. રેબિટ ઓહ યુ આર ડ્રીમિંગ. હા. તું કે ઓહ તું સપનું જોઈ રહી છે. ડ્રીમ એટલે સપનું. ડ્રીમ એટલે સપનું. કે યુ આર ડ્રીમિંગ કે તું સપનું જોઈ રહી છે. હા એ બધી અચ્છા. ફરી એકવાર આપણે સમજીએ. બિલાડીએ કીધું કે હે ત્યાં ખિસકોલી સૂતી છે. તો સસલાએ શું કીધું કે ચાલો આપણે તેને ઉઠાડીએ. રોગે કીધું કે ખિસકોલી ઉઠ. ઉઠે કીધું કે હા ઊભી થા. હાથીએ કીધું કે આવ અને અમારી ભેગી રમ. ખિસકોલીએ કીધું કે ના હું રમી રહી છું. બિલાડીએ પૂછ્યું કે શું? તો સસલાએ કીધું કે તું રમી નથી રહી, તું સૂઈ રહી છે. ખિસકોલીએ કીધું નહીં કે હું જમ્બો ભેગી રમી રહી છું. તો હાથીએ કીધું જમ્બો કોણ છે? તો ખિસકોલીએ કીધું કે તે હાથીનું બચ્ચું છે. તો ગધેડે કીધું કે તે ક્યાં છે? તો ખિસકોલીએ કીધું કે તે આકાશમાં ઉડી રહ્યો છે. હાથીએ કીધું શું? ખિસકોલીએ કીધું હા અને તે વાદળા ઉપર બેસી રહ્યો છે. બિલાડી કે તે શું કરી રહ્યો છે? તો ખિસકોલીએ કીધું તે તારાને પકડી રહ્યો છે. સસલાએ પૂછ્યું કે તું શું કરી રહી છે? તો ખિસકોલીએ કીધું કે હું જમ્બો ઉપર બેસી રહી છું અને તારાને પકડીને મારા ખિસ્સામાં મૂકી રહી છું. રેબિટ કે ઓહ તું સપનું જોઈ રહી છે. હા. અહીં આપણે એક્ટિવિટી 2 પૂરી થાય છે. હવે એક્ટિવિટી 3 તમારા શિક્ષણની મદદથી એક ઓન ગેમ રમત રમો. આ જે છે તે આપણે અહીં આપીએ અને આપણે રમશું. અહીં આપણું લિટલ સ્ટેપ 7, 8, 9 એ પૂરું થાય છે. નાના પછી લિટલ સ્ટેપ 10, 11, 12 તે આપણે આવતા પીરિયડમાં જોઈશું. જય સોમનાથ. આભાર.